એક સાથે અલગ અલગ 5 એજન્સી અને અલગ અલગ વેધર એક્સપર્ટ બધા જ કહી રહ્યા છે કે 31મી જુલાઈની બપોર પછીથી માંડીને એ પછીના સળંગ 72 કલાક ગુજરાત પર ભારે રહી શકે છે। હવે આ સિસ્ટમ છે એ લગભગ 30 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે। આજ રાતથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ જશે કે પછી આવતીકાલ સવારથી લગભગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડે અને પછી આવતીકાલ સાંજ સુધીમાં આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે, કેટલી અસર થશે? વડોદરાના ભાગો, ખેડાના ભાગો, આણંદના ભાગો, આ ઉપરાંત કપડવંતના ભાગો તેમજ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે અને સિસ્ટમ મજબૂત રહે તો 15 કિલોમીટર 20 ઇંચનો વરસાદ પણ ખાબકી શકે। શું એક કરતા વધારે સિસ્ટમ છે એના કારણે આટલી મહાકાય જે વરસાદી પ્રક્રિયા જે આવી રહી છે ગુજરાત તરફ એની પાછળ કારણ શું જોઈ રહ્યા છો આપ? અપરિયાર સાયક્લોનિક સર્ક્યુલેશન ઘણી વખત વેસ્ટર્ન દિશામાં આવવાના કારણે યાત્રા વધે આ વખતે અને ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બંધાયું છે। લગાતાર 7 દિવસ સુધી વરસાદની આપણે જેને હેલી કહીએ છીએ એ રીતે લાગલગાટ 7 દિવસ વરસાદ પડવાનો છે કાલથી। હેલીનો વરસાદ થવાની શક્યતા ઓછી છે પરંતુ 7 દિવસ વરસાદ આવી શકે તો આગામી સમયમાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના ખરી? વાવાઝોડા ન બને પણ તોફાની વરસાદ આવવાની શક્યતા રહી શકે। આમ તો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની માત્રા સામાન્ય રહી છે। લગભગ 4 ઇંચ કે તેથી વધુ પ્રમાણમાં ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહી છે। આ પહેલા આપણે જે વરસાદ હમણાં જોયો છે કે અમદાવાદને પાણી કરી નાખ્યું હતું, હજુ પણ કેટલીક જગ્યા આવી છે કે જ્યાં નુકસાનીનો કોઈ આંકડો જ નથી આવ્યો સામે। શું ફરીવાર અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં એ જ પ્રકારનો વરસાદ પડી શકશે આવતીકાલથી? સિસ્ટમ અત્યંત ભારે વરસાદની શક્યતા પણ છે। દક્ષિણ ગુજરાત ક્યારેય એવું નથી કે કોરું રહેવું હોય, મતલબ ત્યાં સતત વરસાદ ચાલુ જ છે અને આ વખતે પણ આગાહી એટલી જ છે। એટલે શું એવું છે કે આ ચોમાસામાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ પડવાનો છે? મુખ્ય ટ્રમ્પ બની જાય છે મુંબઈ ઉપરના ભાગોમાં, તેના કારણે આ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે થવાની શક્યતા છે। વરસાદની ટકાવારી હવે આપ ક્યાં જોઈ રહ્યા છો? 90% વધારે કે 95% વધારે? સામાન્ય રીતે 80% કે તેનાથી ઉપર વરસાદ થવાની શક્યતા રહે, કારણ કે હજુ દસ ભાગમાં 50%થી વધારે વરસાદ થયો એવું મારું માનવું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ભાવિક। આજના ગર્જનાદમાં વાત કરવી છે ફરી એકવાર વરસાદી આફતની। જુલાઈ મહિનો પૂરો થવાનો છે, ઓગસ્ટ મહિનો દસ્તક દઈ રહ્યો છે, એવા સમયે એક સાથે અલગ અલગ 5 એજન્સી અને અલગ અલગ વેધર એક્સપર્ટ બધા જ કહી રહ્યા છે કે 31મી જુલાઈની બપોર પછીથી માંડીને એ પછીના સળંગ 72 કલાક ગુજરાત પર ભારે રહી શકે છે। કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તો પણ નવાય નહીં। કેન્દ્રીય હવામાન વિભાગ, windy.com, સ્કાયમેટ વેધર, વેધર એન્ડ રાડાર.com અને યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ, આ જેટલી એજન્સીના હું નામ બોલી રહ્યો છું એ તમામનું કહેવું છે કે 31મી મધ્યાહન પછીથી લઈને 1લી, 2જી, 3જી ઓગસ્ટ 72થી 96 કલાકનો આ ગાળો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર અને કચ્છ આખું, આ તમામ વિસ્તારોમાં મેઘ તાંડવ સર્જે તો નવાય નહીં। આની સાથે સાથે તમામ જાણીતા જે હવામાન નિષ્ણાંતો છે એ પણ આ જ તારીખમાં કહી ચૂક્યા છે કે મેઘરાજા ફરી એકવાર તરબોળ કરવા માટે આવી રહ્યા છે। 30મી જૂન એ દિવસ હતો જ્યારે ગુજરાતમાં મેઘરાજાએ સત્તાવાર એન્ટ્રી લીધી। પહેલો રાઉન્ડ 8મી જુલાઈ સુધી ચાલ્યો, એ પછી બીજો એક રાઉન્ડ આવ્યો જેમાં માત્ર હળવો વરસાદ થયો, એ મધ્ય જુલાઈમાં હતો।
ખરો બીજો રાઉન્ડ આવ્યો 22મી જુલાઈથી. 23મી જુલાઈએ અમદાવાદ અને આજુબાજુના વિસ્તાર એવા જળબંબાકાર થઈ ગયા કે વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો. 18, 20 ઇંચ વરસાદ. હવે જે થવા જઈ રહ્યું છે 1લી 2 ઓગસ્ટે, ફરી એકવાર ડર છે કે એક જ ચોમાસામાં બીજી વાર અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં રીતસર જળબંબાકાર સર્જાઈ શકે છે. તંત્ર એટલું એલર્ટ છે કે અત્યારથી જ અમદાવાદમાં NDRF અને SDRFની ટીમ બોલાવી લેવાઈ છે. તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં રજા જાહેર કરી દેવાઈ છે. આમાં અમદાવાદ એકલું નથી. નર્મદા, નવસારી, ખેડા, આણંદ, વડોદરા આવા ઘણા બધા જિલ્લા છે અમદાવાદ સહિત કે જ્યાં તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં રજા જાહેર કરી દેવાઈ છે આવતીકાલ માટે. અને આ પરિસ્થિતિ આગામી 2-3 દિવસ સુધી બનેલી રહી શકે છે. આ બધાની વચ્ચે ભાવિક જે પણ અપડેટ મળી રહ્યા છે એવા છે કે સૌએ સતર્ક રહેવાનો આ સમય છે. 3-4 દિવસની તૈયારી કરી લેવાનો આ સમય છે. બિલકુલ થી જને જે રીતે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યા છે એની અંદર પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પર રેડ કલર આપવામાં આવ્યો છે, એટલે કે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રેડ એલર્ટ આપતાની સાથે જ વિસ્તારમાં શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને અત્યારથી જ કહી દીધું છે કે આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે. તમામ જે બાળકો છે તેમને ઘરે રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કામ વગર કોઈએ બહાર ન નીકળવું તે પ્રકારની સૂચના પણ આપી દેવામાં આવી છે. અને આ જ મુદ્દાને લઈને વાતચીત કરવી છે. આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા પટેલ જોડાયા છે. સીધા એમની પાસે જ જઈએ અને આજ રાતથી આમ તો જે અસર શરૂ થવા જઈ રહી છે એની અસર કેટલો સમય રહેશે, ગુજરાતમાં કયા કયા એવા વિસ્તારો હશે કે જ્યાં ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય તેવી વાત પણ જોવા મળી રહી છે. અંબાલાલ કાકા, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. આભાર આપનો. કાકા, શું લાગે છે આજ રાતથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ જશે કે પછી આવતીકાલ સવારથી લગભગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડે અને પછી આવતીકાલ સાંજ સુધીમાં આખાય ગુજરાતની અંદર વરસાદ પડી શકે? કેટલી અસર થશે? લગભગ આજ રાતથી જ વરસાદની શક્યતા છે. પંચમહાલના ભાગો, કેટલાક પૂર્વ ગુજરાતના ભાગોમાં આજ રાતથી જ વરસાદ શરૂ થઈ જશે, દાહોદ વગેરે ભાગોમાં. પરંતુ આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા જનતાને કાળજી રાખવી જરૂર છે. સામાન્ય રીતે ભરૂચ, તાપી, નર્મદા અને લગભગ વડોદરાના ભાગો, ખેડાના ભાગો, આણંદના ભાગો, આ ઉપરાંત કપડવંજના ભાગો તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે. ખાસ કરીને દાહોદ, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. વડોદરાના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં લગભગ સામાન્ય રીતે જોવા જઈએ તો 8-10 ઇંચ અને સિસ્ટમ મજબૂત રહે તો 15-20 ઇંચ વરસાદ પણ ખાબકી શકે. પરંતુ સિસ્ટમ મજબૂત ન રહે તો આગળ ચાલે તો 10-15 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પાટણ સમિતિ હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. મહેસાણાના ભાગો તેમજ ઉનાવા, શિરપુર, વડનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કડી તલોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બેચરાજીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વિસાપુર, કપડેજ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વિરમગામ, થાણાના ભાગોમાં વરસાદની શક્યતા છે. પાટડી, દસણા ભાગોમાં વરસાદની શક્યતા છે. અને લગભગ સાબરકાંઠાના ભાગમાં, હિંમતનગરના ભાગમાં વરસાદની શક્યતા છે. ગીરડના ભાગમાં વરસાદની શક્યતા છે. તેમજ તલોદના ભાગમાં વરસાદની શક્યતા છે. પેટભરમાં વગેરે ભાગમાં વરસાદની શક્યતા છે. અને વડાલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. નિરોલ વગેરે ભાગમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં પણ વરસાદની શક્યતા છે. એટલે લગભગ વરસાદ સતરાકાર રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં 3 ઇંચ થશે તો 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ ખાબકી શકે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં 1 ઇંચ માંથી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. અને રાજકોટના ભાગમાં પણ ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, હળવદ, ગાંધીનગર વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. કોપીના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ભગતના ગામમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે આ વરસાદી ઝાપટા હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ઉલ્લેખ કરીએ છીએ તેમ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે ટૂંકા અતિ ભારે વરસાદ ખાબકી શકવાની શક્યતા રહે છે. ખાસ કરીને ભાવનગરના ભાગોમાં, બોટાદના ભાગોમાં
અમરેલીના ભાગોમાં કેટલા ભાગમાં ભારે ત્યાં અતિભારે વરસાદની શક્યતા રહે છે. ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં વરસાદ ઓછો છે તેવા જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં પણ હળવા વરસાદ ઝાપટા થઈ શકે અને પોરબંદરના ભાગોમાં પણ હળવા વરસાદ ઝાપટા થઈ શકવાની શક્યતા રહે છે. કારણ ભાગોમાં ત્યાંથી જ વરસાદ ઓછો છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આવડના વલસાડના ભાગોમાં અને નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છ ભાગોમાં 8 ઇંચ 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. કચ્છ ભાગમાં પૂરની સ્થિતિ રહે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં નાની નદીઓ પર પૂરની સ્થિતિ રહી શકે. અને લગભગ ગુજરાતમાં આ વખતે સચરાચર મધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 7 થી 8 ઓગસ્ટમાં એક બીજી સિસ્ટમ બંગાળ ખાડીમાં બની રહી છે અને આ સિસ્ટમમાં મહારાષ્ટ્ર ગુજરાતમાં રહે તો ખૂબ ભારે વરસાદ આવી શકે. પરંતુ તારીખ 14મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે અને પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદ ગયો નથી. ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આયુર્વેદ મજૂરી થતા ઓગસ્ટમાં વરસાદ થઈ શકે અને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં આ વરસાદની વહાણ રહેવાની શક્યતા રહે છે. જી અંબાલાલજી, જે સિસ્ટમ સક્રિય થઈ છે, શું એક કરતાં વધારે સિસ્ટમ છે? ડીપ ડિપ્રેશનની વાત હતી, પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શું એક કરતાં વધારે સિસ્ટમ છે? એના કારણે આટલી મહાકાય જે વરસાદી પ્રક્રિયા જે આવી રહી છે ગુજરાત તરફ, એની પાછળ કારણ શું જોઈ રહ્યા છો આપ? એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવતા હોય ત્યારે અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ સરાસર ખેંચાતો હોય છે. ત્યારે અપાર લેવલ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા હોય છે. ઘણી વખત તો 5 કિલોમીટરની હાઈટ ઉપર ના હોય છે અને એક શેર ઝોન બનવાની શક્યતા છે. એ શેર ઝોન 22 ડિગ્રી નોર્થ ફરી શકે, 23 ડિગ્રી નોર્થ પણ આવી શકે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરની શાખા સક્રિય છે કારણ કે પેસિફિક મહાસાગરમાં લગભગ એક સાયક્લોન બનવાની શક્યતા છે. ઘણી વખત પેસિફિક મહાસાગરમાં ભલે અલનીનો હોય છતાં તેમાં કંઈક સાયક્લોન બનતા હોય છે ત્યારે તેના રેમિનન્ટ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. એટલે પેસિફિક મહાસાગરના રેમિનન્ટ બંગાળ ઉપસાગરના આવવાના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેતું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રહેતું હતું. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે રહેતા હોય છે. આ વખતે અને ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનતા હોય છે. એટલે કેટલાક ઝાડા અજાડા બળવાના કારણે આ વખતે એક પછી એક સિસ્ટમો બની રહી છે. પછી આખી 5 સિસ્ટમો મજબૂત છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ ગયો છે. જી અંબાલાલજી, 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ, 3 દિવસની તો વાત થઈ રહી છે. શું એવા કોઈ અપડેટ પણ છે કે લગાતાર 7 દિવસ સુધી વરસાદની, આપણે જેને હેલી કહીએ છીએ એ રીતે લાગલગાટ 7 દિવસ વરસાદ પડવાનો છે કાલથી? વરસાદ તો 6-7 દિવસ રહી શકે, પરંતુ પછી આ 2-3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થાય પછી ઝાપટા પડવાની શક્યતા રહેતી હોય છે. વહેલી તો સતત કોન્સ્ટન્ટ વરસાદ આવે વહેલીમાં વરસાદ થવાની શક્યતા ઓછી છે, પરંતુ 6 થી 7 દિવસ વરસાદ આવી શકે. ક્યારેક સવારથી બપોરમાં ક્યારેક વરસાદ રોકાઈ જાય, આવી રીતે વરસાદ આવવાની શક્યતા બીજી 3જી તારીખ સુધીમાં તો છે. પરંતુ જે 7મી 8મી જે સિસ્ટમ સક્રિય થાય અને ત્યારે ગુજરાત તરફ માર્ગ આવે અને આ પહેલી સિસ્ટમ અને બીજી સિસ્ટમ બંને સાથે જ આવે તો પુનઃ પાછો વરસાદ લંબાઈ શકે. જી કાકા, એક વાત એ પણ સમજ્યું છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. તો આ પહેલા આપણે જે વરસાદ હમણાં જોયો છે કે અમદાવાદને પાણી કરી નાખ્યું હતું, હજુ પણ કેટલીક જગ્યા આવી છે કે જ્યાં નુકસાનીનો કોઈ આંકડો જ નથી આવ્યો સામે. શું ફરીવાર અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં એ જ પ્રકારનો વરસાદ પડી શકશે આવતીકાલથી? શક્યતા તો ભારે વરસાદની છે. 8 થી 10 ઇંચ વરસાદ કાપી શકે અને ત્યાં શાંતિ સ્થિતિમાં તો તેનાથી ભારે વરસાદ પણ કાપી શકે. એટલે સિસ્ટમ અત્યંત ભારે વરસાદની શક્યતા તો છે. અંબાલાલજી, ઉત્તર ગુજરાતમાં જે હમણાં 22, 23, 24 જુલાઈએ જે વરસાદ પડ્યો એમાં આમ તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો, પણ હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની માત્રા સામાન્ય રહી છે. આ વખતે જે સિસ્ટમ આવી રહી છે, અમે 2-3 વેધર એજન્સીને જોઈ
તો એમાં પણ એવું પ્રેડિક્શન છે કે ભાઈ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આપના મતે કયા કયા જિલ્લામાં અને શું આ વખતે તરબોળ કરી દેશે ઉત્તર ગુજરાતને? સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. અને મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. એટલે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાંથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે. લગભગ 4 ઇંચ કે તેથી વધુ પ્રમાણમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં આ વરસાદ થઈ શકે. પણ ઉલ્લેખનીય છે કે આપણે ઉત્તર ગુજરાત એટલો નહીં. આ વરસાદની લગભગ જે પશ્ચિમ ભાગોમાં વરસાદ ત્યાં થવાની શક્યતા છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પણ આ વરસાદની શક્યતા છે. અંબાલાલજી, દક્ષિણ ગુજરાત લગાતાર એવું રહ્યું છે, આપણે જોયું છે કે પહેલો રાઉન્ડ હોય, બીજો રાઉન્ડ હોય, વચ્ચે પણ એક 4-5 દિવસનો ગાળો આવ્યો હતો. દક્ષિણ ગુજરાત ક્યારેય એવું નથી કે કોરું રહેવું હોય, મતલબ ત્યાં સતત વરસાદ ચાલુ જ છે અને આ વખતે પણ આગાહી એટલી જ છે. એટલે શું એવું છે કે આ ચોમાસામાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ પડવાનો છે? દક્ષિણ ગુજરાતમાં પડવાનું મુખ્ય કારણ એ છે કે ત્યાં એક ટ્રફ બને છે. વેસ્ટર્ન ઘાટમાં અમે વરસાદ વધુ તો જ્યાં સિસ્ટમ હોય ત્યારે વરસાદ વધુ તો થતું હોય છે અને ત્યાંના રિવર સાઈડમાં વરસાદ ઓછો થતું હોય છે. એટલે મુખ્ય ટ્રફ બની જાય છે મુંબઈ ઉપરના ભાગોમાં. તેના કારણે આ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે થવાની શક્યતા છે. અને બીજો જે સ્પેલ આવશે તારીખ 14 તારીખ સુધીમાં ઘણા ભારે વરસાદની શક્યતા છે. એ વખતે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા તાપી નદીના જળસ્તરમાં તારીખ 14 સુધીમાં વધારો થવાની શક્યતા છે. ઓકે, આપને શું લાગી રહ્યું છે કે ઓવરઓલ જો વરસાદ આપણે ઓગસ્ટનો રાઉન્ડ જોવા જઈએ, આજે જ અમે એક અહેવાલ દર્શાવ્યો કે યુરોપિયન વેધર એજન્સી છે, એણે કહ્યું કે પહેલા 15 દિવસમાં, ઓગસ્ટના પહેલા 15 દિવસમાં લગભગ તમામ દિવસે વરસાદ પડશે, એટલું મજબૂત એક સિસ્ટમ દેખાઈ રહી છે ગુજરાત પર. તો આપને શું લાગી રહ્યું છે જ્યારે ઓગસ્ટનો આ વરસાદ પડી જાય, શું જે ઘટ રહી ગઈ છે જૂન ને જુલાઈમાં એ ઓગસ્ટની આપૂર્તિ કરશે એવું લાગે છે? જે ઘટ રહી ગઈ છે અગાઉની એમાં આ સ્પેલ જબરો છે. એટલે આ સ્પેલથી અને આ ઉપરાંત ઓગસ્ટમાં આઈઓટી પણ પોઝિટિવ થાય. એટલે આ ઘટ લગભગ ઘણી ઘટી જવાની શક્યતા રહે છે. પરંતુ ઓગસ્ટના બીજા અને ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે એક પછી એક સ્થિતિમાં ઘટ ઘણી ઘટી જવાની શક્યતા રહે છે. અંબાલાલજી, આપ શું માનો છો, હવે જે વરસાદની ટકાવારી અત્યારે આપણે ઓગસ્ટના શરૂઆત સુધી પહોંચી ગયા છે, જુલાઈ પૂરો થવા પર છે, વરસાદની ટકાવારી હવે આપ ક્યાં જોઈ રહ્યા છો? 90% વધારે કે 95% વધારે? લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં 90-94% વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 100% જેવો વરસાદ થવાની શક્યતા થઈ શકે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ટકાવારી ઘટી શકવાની શક્યતા નથી. કંદ ભાગોમાં સામાન્ય રીતે 80% કે તેનાથી ઉપર વરસાદ થવાની શક્યતા રહે. કારણ કે હજુ કંદ ભાગમાં 50%થી વધારે વરસાદ થયો એવું મારું માનવું છે. તો સમગ્ર ગુજરાતમાં અંબાલાલ કાકા આપણે જોવા જઈએ તો 90%થી વધારે સરેરાશ થઈ શકે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો? આ સમગ્ર ગુજરાતમાં 90% અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારા ભાગોમાં 90% ઉપરાંત થઈ શકે. ઓકે કાકા, એક છેલ્લો સવાલ આપને એ પણ છે કે જો બંગાળની ખાડી અથવા તો અરબ સાગર છે એની અંદર જો કોઈ એવી સિસ્ટમ સક્રિય થાય છે આગામી સમયમાં, મજબૂત ટ્રફ બને છે, તો આગામી સમયમાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના ખરી કે જેથી અરબ સાગરનો વિસ્તાર હોય અથવા તો બંગાળની ખાડી હોય એના તરફથી કોઈ એવી સિસ્ટમ બને કે જે વાવાઝોડાની દસ્તક પણ દઈ શકે આ ચોમાસાની અંદર? ચોમાસામાં વાવાઝોડા ના બને. વાવાઝોડા બનવાની શક્યતા લગભગ ઓક્ટોબર થી નવેમ્બર સુધીમાં કહી શકાય. પરંતુ આમાં ડિપ્રેશન બનવાથી પવનની ગતિ વધારી શકે. સમુદ્રમાં ઊંચામાં ઊંચા છે તેના માછીમારોને સમુદ્ર ન ખેડાઈ શકે. એટલે વાવાઝોડા તો ન બને પણ તોફાની વરસાદ આવવાની શક્યતા રહી શકે. અને આમે દક્ષિણ ગુજરાતમાં વેસ્ટર્ન ઘાટ પણ મજબૂત છે અને ટ્રફ પણ મજબૂત છે. અને જે અરબ સાગર છે એટલું બધું સક્રિય નથી. જો ઉત્તર અરબ સાગર સક્રિય રહ્યો હોત તો
નિરાળના સૂકા પવનના કારણે જે પોરબંદર તેમજ જામનગર અને દ્વારકામાં વરસાદ ઓછો પડ્યો છે. એ વરસાદમાં ભારે વરસાદ થયો હોત અને ઉત્તર ભાગો પર કર્મો થયા હોત. એટલે ઉત્તર અરબ સાગર સક્રિય નથી, અરબ સાગરની સક્રિયતા પણ ઓછી છે. પણ કેટલાક પેસિફિક મહાસાગરના સાયક્લોનના લીધે કેટલાક ડેમેજ અને સાવવાના કારણે ઘણી વખત દક્ષિણ ચીનમાં સાયક્લોન બને તો ત્યારે પણ ડેમેજ હતા. જેના કારણે બંગાળનો ઉપસાગર આ વખતે સક્રિય છે અને જેના લીધે વરસાદ વધારે આવ્યો. ઠીક છે, આભાર અંબાલાલજી અમારી સાથે જોડાવા બદલ અને આ અત્યંત મહત્વની માહિતી આપવા બદલ. તો આ હતા જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ કે જેઓ હંમેશાથી વરસાદની સટીક આગાહી કરતા આવ્યા છે અને ઘણા બધા લોકો એમને ફોલો પણ કરે છે અને ઘણી બધી એમની એવી આગાહી છે કે જે સચોટ સાબિત થઈ છે. આમ પણ હવામાનની આગાહી એટલા માટે મુશ્કેલ હોય છે ભાવિક કે દર 24 કલાકે ચિત્ર બદલાતું હોય છે. જ્યારે આપણે 30મી જુલાઈએ ઊભા છીએ અને 1 ઓગસ્ટનું આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ કે મેઘ તાંડવ થવાનું છે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં. એવું લાગે છે કે પૂર આવશે કેટલાક વિસ્તારોમાં. એ પ્રકારનું અત્યારે જેટલા પણ સેટેલાઇટ ઇમેજીસ જોઈએ, મેપ જોઈએ, એમાં એવું અનુમાન લગાવી શકાય છે. પણ 24 કલાક પછી જ્યારે 31મી જુલાઈની સાંજે જ્યારે આપણે જોઈશું તો એ ચિત્ર બદલાયેલું હશે. કેમ કે ક્યારે કોઈ વરસાદી સિસ્ટમ ફંટાઈ જાય, ક્યારે કોઈ વરસાદી સિસ્ટમ વિખેરાઈ જાય અથવા વધારે ઘેરી બની જાય એ બિલકુલ નક્કી નથી હોતું. એ નક્કી કરે છે હવાની દિશા અને દશા. અને એટલા માટે જ સચોટ આગાહી 100% નથી થઈ શકતી, પણ એની નજીક હોય છે. એમાંથી જ એક અંબાલાલ ભાઈ છે અને આપણે પણ ઘણા બધા વેધર એક્સપર્ટ જે ન્યૂઝરૂમ પર સતત આવતા રહે છે અને આગાહી કરતા રહે છે, લગભગ સટીક આગાહી કરે છે. પણ પરેશ ગોસ્વામીની વાત પણ આપણે સાંભળવી છે. મહાદેવ, જો તમે તૈયાર હો તો પરેશ ગોસ્વામીની જે આગાહી છે એને પણ આપણે સાંભળીએ કે 48 કલાક ગુજરાતમાં શું થવાનું છે, કઈ રીતે 48 કલાક સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારના નાગરિકોએ સાવચેત રહેવું એ જ સલામતીનો પહેલો રસ્તો છે. સાંભળીએ. જે આપણે ગત રોજ વાત કરી હતી, ગઈકાલે એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર હતી. એ સિસ્ટમ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવી ગઈ છે અને એ સિસ્ટમ છે એ અત્યારે પણ હજુ મજબૂત છે. જોકે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી, એ સિસ્ટમ થોડીક નબળી પડીને અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ છે. છતાં પણ એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે અને અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર, એટલે કે આમ તો ઓડિશાથી આગળ વધીને એ પશ્ચિમ દિશા તરફ ઘણી આગળ નીકળી ચૂકી છે. હવે આ સિસ્ટમ છે એ લગભગ 30 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. એટલે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર છે. લગભગ ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં લો પ્રેશર કેટેગરીની અંદર આ સિસ્ટમ પહોંચવાની છે. મહત્વની વાત તો એ છે કે આમ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે, જેમાં વડોદરાથી લઈને વલસાડ કે મુંબઈ સુધીના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે. મધ્ય ગુજરાતનું પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડામાં સારો વરસાદ પડશે. પણ ખૂબ ચિંતા અત્યાર સુધી જેની રહી છે એ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો. આ વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળ્યું છે. પણ હવે આ 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીનું આ સેશન છે. આ સેશન દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ વરસાદનો લાભ મળે એવી અત્યારના સમીકરણો પ્રમાણે પૂરી શક્યતા દેખાઈ રહી છે. હા, એક ચોક્કસથી છે કે આ રાઉન્ડમાં પણ જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદનો લાભ મળશે એવો ભારે વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ભાગો છે, ભુજથી લઈને પશ્ચિમ ભાગો છે, એમાં ભારેથી અતિ ભારે વરસાદ નહીં આવે, પણ એકંદરે મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી આની અંદર લાભ મળવાનો છે. કહી રહ્યા છે એ પણ ખૂબ જ ચેતવણીની ભાષા એટલા માટે છે કે આપણે સચેત રહીએ, સતર્ક રહીએ. તો જો અતિ ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાય એનાથી આપણે બચી શકીએ. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહે છે, તમે સમજો કે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય, NDRF, SDRF હોય, બધા અત્યારે સ્ટેન્ડ બાય છે આ 4 થી 5 દિવસ માટે. અને આપણે સૌએ પણ તંત્ર જે પણ દિશા નિર્દેશ આપે, જે પણ સૂચના આપે એનું પાલન કરવાનું છે. અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે,
ક્યાં કેવી પરિસ્થિતિ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો જ નથી તો પણ જણાવજો. તમારા વિસ્તારમાં નીચાણવાળા જે વિસ્તારો કયા કયા છે એ પણ લખીને અમને જણાવજો. એ બધી જ બાબતો અમે આગળના વિશેષમાં આવરી લેવાની કોશિશ કરીશું. બિલકુલ. તો જે પ્રમાણે મુફદ્દલ તમે વાત કરી 24 કલાકે મેપ બદલાય. આપણે ગઈકાલે જ્યારે મેપ જોયો હતો તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પર એક રાઉન્ડ હતું, પરંતુ 24 કલાક બીજા તો એક આખી સિસ્ટમ કચ્છ સુધી પહોંચી ગયું. કચ્છ સુધી પહોંચી ગઈ, એટલે કે હજુ પણ 24 કલાક છે. 24 કલાકમાં ખૂબ મોટો ફેરફાર થઈ શકે છે. જે જિલ્લામાં વરસાદ નથી દેખાતો એ વિસ્તારમાં પણ કદાચ વરસાદ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. બાકી મુફદ્દલે કહ્યું એ રીતે તમારી આસપાસ કેવું વાતાવરણ રહેશે, વરસાદ છે કે કેમ, નીચાણવાળા વિસ્તારો કેટલા આવેલા છે, ત્યાં કેવી સ્થિતિ છે, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.